ચાર તેરા ચાર પેરા પાંચ તેરા પાંચ પેરા હિસાબ બરાબર ને. તો ફાઇનલી ગાઈસ અત્યારે કુંભમાં જઈને રિટર્ન આવી ગયા છીએ. ઓલમોસ્ટ કાલે સવારે અમે 5 વાગે પહોંચ્યા. સવારે આવી ડાયરેક્ટ સુઈ ગયા હતા. તો આજે કંઈ કર્યું નથી, ઉઠ્યા જસ્ટ. અને આજે આખો દિવસ સુતા હતા. બપોરે ખાલી લંચ કરવા ઉઠ્યો હતો, એના સિવાય બીજું કંઈ જ નથી કર્યું. હવે આજથી રેગ્યુલર આપણે પાછું કન્ટિન્યુ રૂટીન વર્ક ચાલુ કરશું. તો હા, જેને કોઈને ખાતા પીતા વજન ઘટાડવું હોય એ ખાસ કોન્ટેક્ટ કરી શકે, અથવા તો કોઈ તકલીફ હોય, ગેસ, એસિડિટી, કબજિયાત, બીપી, કોલેસ્ટ્રોલ, તો એ લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ કરીને કઈ રીતે બેસ્ટ રિઝલ્ટ આવી શકે એવું શીખવાડીએ છીએ. તો ચાલો અત્યારે ઘરે છે, હું તમને બતાવું બેન ને શું કરે છે. વર્ણો હું ખાજો હે વર્ણી બેન કેટલા દિવસ પછી મળ્યા એવું લાગે. અને મેડમ અત્યારે કંઈક હું બનાવે છે, ઓળો બનાવે છે. તો તમારા જે જોબ નો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? બીજો દિવસ હતો. હાઉસવાઇફ ઇઝ નેવર ઓફ ડ્યુટી. તમારી રોજ છો બસ. હવે બસ એક પડતી નીચે ઉપર યસ, આની કોઈ દી ગાથા અમારે પતતી જ નથી. જો કે આની નહીં, કોઈની ગાથા પતે જ નહીં. અમારું કામ પતે તો અમારી ગાથા પતે. હા, કામ કે ને હવે કે ને તો હવે અમારાથી કઈ બોલાશે નહીં, કારણ કે હવે એને જે રીતે એને ટોન્ટ મારી દીધો પછી આપણે કઈ બોલવા પણ છે જ નહીં. નથી હકીકત છે. હા, હકીકત કયો જે કયો યાદ છે. હવે આપણે એક્સેપ્ટ કરીને હાલવાનું રહેશે કે આ રીતે જીતી જશે. આપણે હાલીએ છીએ પણ આ બેન આવી ગયું. એ જો બી નીચે બેન રમે છે. શું કરવું પડ્યું દીકરો? એને મમ્મા આવી ગઈ એટલે મજા આવી ગઈ. એને જોવે એટલે બહુ સારું લાગે. આજે આખો દિવસ જો કે દીક્ષિતા ઘરે ન હોય તો મને એમ થાય કે એના વગર આખો દિવસ કેમ રમે છે. તો મમ્મા આવ્યો એટલે તરત જ ઠેકડા મારવા માંડી અને ડાયરેક્ટ એની પાસે જતી રહી. આ વનુ ક્યાં છે? હે ક્યાં છે? હે દીદી તો હું જોઈ છી. હે હાલે હાલે હાલ 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 મને હું તમને ઓળખું છું. તારું હું જોઈ હતી. હે બીજે હું ક્યાં જવું છે? હું જોઈ છું. હા દીદી 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 કે દીદી. હા એટલે કેમેરો જોઈ છે. જો આ યાર પણ હાથું હાલે. કઈ નાની નાની વસ્તુ હાથમાં આવે તરત પકડીને ખાઈ લે. હું એ મમ નથી, મમ છે. લાય કેળવાનું પેલું છે એમ. જો વર્ણીબેન રમે છે એના એક જ ખૂણો પસંદ છે આખા ઘરમાં, અને આખા ઘરમાં આ જ ખૂણો પકડી બેસે. જો બધી વસ્તુ નીચે નાખી દીધી. ઉપર થાય ખાનો ખોલે, આ ખાનામાં જેટલી વસ્તુ પડી ને ધીરે ધીરે પકડી બધું નીચે નાખે. જો નાખ્યો નીચે એ રીતે બધી વસ્તુ ધીરે ધીરે પકડીને આખા ઘરમાં ખૂણો જઈને વધારે પસંદ છે. અહીંયા આવીને અહીંયા રમે. હું ગોજો હું જોઈએ છે. હે હું જોઈએ બહુ ક્યાં છે? હાલે દીદી દીદી બે માં દીકરી ખાવા બેઠી છે. એટલે કાજુ બદામ કઈ નહીં ખાવું. જો બધી ગુમાની છે પાટી છે. મારી દીકરી ની છે કા? एक तेरा एक मेरा, दो तेरा दो मेरा, तीन तेरा तीन मेरा, चार तेरा चार मेरा, पांच तेरा पांच मेरा. हिसाब बराबर ना. તો ફાઇનલી ગાઈસ આજે ફૂલ ડે ઘરે હતા. કંઈ કર્યું નથી, લાઈક આરામ જ કર્યો છે, કારણ કે કાલે આખી રાત જાગ્યા હતા. તો ઘરે 6 વાગે પહોંચ્યા, આવીને ફ્રેશ થઈ
અને સૂઈ ગયા હતા. ખાલી બપોરે જમવા ઉઠ્યા એ જ, અને જમીન પછી થોડુંક બહાર કામ હતું એ બધું લીધું, લઈને પછી પાછા કન્ટિન્યુ ઘરે આવી ગયા. અત્યારે થોડુંક રીડિંગ કરશું, વિડીયો એડિટિંગ કરશું, એ અપલોડ કરશું. તો ખાસ મારા આગળના જેને બ્લોગ ના જોયા હોય, મેં એક ટ્રીપ કરી હતી 5 દિવસની બાય કાર, તે જોજો, મજા આવશે. મહાકુંભ ગયા હતા, ત્યાંથી પછી બનારસ ગયા હતા, પછી ત્યાંથી અમે ગયા હતા વૈદ્યનાથ મહાદેવ ગયા હતા, પછી ત્યાંથી રિટર્ન પાછા ઘરે. આખી ટ્રીપ છે, જોજો, મજા આવશે. અને કાલથી રેગ્યુલર રૂટીન ચાલુ થશે, અને કાલે તો ઘણા બધા કામ છે, તો કાલે ખાસ જોજો, મજા આવશે. શું સારું લાગે છે કમેન્ટ કરજો. મળીએ આપણે આવતીકાલે. બાય ગાઈઝ.